હું 21 વર્ષની છું. મારું શરીર એકદમ ગોરું છે. મારા લગ્ન ગામડાના એક ખેડૂત છોકરા સાથે થયા. તે આખી રાત મને પ્રેમ કરતો રહ્યો. તેણે મને એક સેકન્ડ માટે પણ છોડી નહીં. હું ખૂબ જ ડરી અને ચીસો પાડી. કદાચ તે બધું સહન કરવાની મારામાં શક્તિ નથી. કદાચ તે મારું નસીબ હતું કે મારા લગ્ન આટલા વહેલા એક ગરીબ ઘરમાં એક નાનકડા ગામના છોકરા સાથે થયા. આજે પણ જ્યારે હું આ વિશે વિચારું છું ત્યારે હું રડવા લાગું છું. મારો શું વાંક હતો કે આ બધું મારી સાથે થયું? આ લગ્ન મારા પરિવારના લોકોએ જબરજસ્તી કરાવ્યા હતા. મેં ઘણી ના પાડી છતાં તેઓ મને તે છોકરા સાથે પરણાવી દીધી અને મારે મારા સાસરે જવું પડ્યું. લગ્નના દિવસે હું પલંગ પર બેઠી હતી ત્યારે મારા લગ્ન જેની સાથે થયા હતા તે છોકરો આવ્યો અને તેને નામ નાગજી હતું. તે આવીને મારી પાસે બેસી ગયા. મને બિલકુલ ગમ્યું નહીં. તે છોકરો કાળો, મજબૂત અને ઘણો ઊંચો હતો. તે મારા વખાણ કરવા માંડ્યો પણ મેં તેની વાત પર ધ્યાન ન આપ્યું અને ચૂપચાપ સૂઈ ગઈ. અને મેં તેને કહ્યું કે મારે તારી સાથે સૂવું નથી, તું ત્યાં જઈને સૂઈ જા. તે ચૂપચાપ ગયો અને જમીન પર પથારી કરીને સૂઈ ગયો. સવાર થઈ ત્યારે જોયું કે મારા પતિ નાગજી ખેતરમાં કામ કરવા માટે નીકળી ગયા હતા અને હું ઘરે હતી. મેં ઘરે કામ કર્યું અને આ બધા કામ કરતા સાંજ પડી ગઈ. નાગજી પણ ખેતરથી પાછો ફર્યો. તે કદાચ અને પરસેવાથી લથપથ ઘરે આવ્યો હતો. તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી. મને તેની નજીક જવાનું બિલકુલ મન ન થયું. તેનાથી દૂર ભાગી મેં તેને કહ્યું કે મારી નજીક ન આવ. પછી તે નહાવા ગયો અને પછી તેણે ભોજન કર્યું. અમે બંને સૂવા માટે રૂમમાં ગયા. તે પથારીમાં મારી નજીક આવવા લાગ્યો પરંતુ મેં તેને ના પાડી. તેણે મારી વાત ન માની અને મારી સાથે બળજબરી કરવા લાગ્યો અને આખી રાત તેણે ગમે તેમ કર્યું. મારી સાથે તેની ઈચ્છા પૂરી કરી. તેણે મને એક સેકન્ડ માટે પણ છોડી ન હતી. એવું લાગતું હતું કે જાણે તેને જીવનમાં પહેલી વાર કોઈ છોકરીને જોયો હોય. તેણે મારી સાથે ઘણા સમય સુધી આવું કર્યું જેના કારણે મારે હોસ્પિટલમાં જવું પડ્યું. બધા કહેતા કે જાનવરને પરણી ગઈ છે. એક દિવસ મેં નાગજીને સ્પષ્ટ કહ્યું, મને તારા માટે કોઈ પ્રેમ નથી. હું કોઈ બીજાને પ્રેમ કરું છું. આ બધું સાંભળીને તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને મારાથી દૂર ચાલ્યો ગયો. પછી મેં તેને કહ્યું કે હું મારી કોલેજમાં ભણતા એક છોકરાને પ્રેમ કરું છું અને હું તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ મારા પરિવાર સભ્યોએ જબરજસ્તી તારી સાથે મારા લગ્ન કરાવ્યા. હું તારાથી દૂર જવા માંગુ છું. હું તારી સાથે રહેવા માંગતી નથી. તમે મને છોડી દો. મારે અહીંયા તેની પાસે જવું છે. મેં નાગજીને પાસેથી ફોન માંગ્યો અને મારે બોયફ્રેન્ડને ફોન કરીને તેની સાથે વાતો કરવા લાગી. આ બધું જોઈને નાગજી નીચે જમીન પર સૂઈ ગયો અને હવે રોજ રાતે આવું થવા લાગ્યું. આ બધું જોઈને તે ખૂબ જ દુઃખી થઈ ગયું હતું. ત્યારે પછી તેણે ક્યારે મારી પાસે આવ્યો નહીં અને તેણે મને ક્યારે દબાણ ન કર્યું. એક દિવસ તેણે કહ્યું, મને લાગ્યું હતું કે તું નવી છે એટલે શરમાતી હશે, તેથી હું તારી નજીક આવ્યો જેથી હું તને પ્રેમ કરી શકું અને તારી સાથે પ્રેમથી જીવી શકું. મન લાગ્યું કે બધું થોડા દિવસોમાં સારું થઈ જશે અને તું પણ મને પ્રેમ કરવા લાગીશ. પણ મને ખબર ન હતી કે તું કોઈ બીજાને પ્રેમ કરે છે. જો તે મને આ પહેલાં કહ્યું હોત તો મેં તને સ્પેસ પણ ન કર્યું હોત. હું તને ઉદાસ જોઈને શકતો ન હતી. તેથી હું આજે જ મારા પરિવાર સાથે વાત કરીશ. જો તારે તેની સાથે રહેવું હોય તો ઠીક છે, હું તને તેના ઘરે મૂકી આવીશ. મેં તરત જ મારા બોયફ્રેન્ડને ફોન કર્યો અને તેને પૂછ્યું કે તું ક્યાં છે અને મને તારું સરનામું મોકલ. હું તારી પાસે આવીશું. હું નાગજી સાથે તેના
સરનામાએ ગઈ અને તે મને મારા બોયફ્રેન્ડના ઘરે મૂકી આવ્યું. કહ્યું કે હું જલ્દી તને છૂટાછેડા કાગળ મોકલી આપીશ. આજથી તું આઝાદ છે. મને દુઃખ લાગ્યું, પણ આજે હું ખૂબ જ ખુશ હતી કે મને મારા પ્રેમ દિલ પર પાછો મળ્યો છે. પછી નાગજી પાછો તેના ઘરે ગયો. હું મારા બોયફ્રેન્ડને દિલીપ સાથે તેના ઘરે બેઠી હતી. મેં તેને પૂછ્યું કે શું થયું, તારા પરિવારના સભ્ય ક્યાં છે? તેણે કહ્યું કે પરિવારના બધા સભ્યો બહાર ગયા છે. તેણે મારી સાથે એક ફોટો પણ પાડ્યો અને અમે ઘણા સમય સુધી વાતો કરી અને જમવાનું પણ સાથે જમી લીધું. થોડા સમય પછી તેણે મને કહ્યું કે હવે આપણે ફરવા માટે દુબઈ જઈશું. આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે મને તૈયાર થવા કહ્યું અને પોતે નાહવા ગયો. ત્યારે તેને મોબાઈલ પર એક મેસેજ આવ્યો. મેં મેસેજ ખોલીને વાંચ્યો તો હું ચોંકી ગઈ. તેમાં લખ્યું હતું કે છોકરી ખૂબ જ સુંદર છે અને જે પૈસા તમે આ છોકરી માટે માગો છો તે તમને મળી જશે. તરત જ છોકરી લઈને દુબઈ આવી જાઉં છું. મેસેજ વાંચીને મને બધું સમજાઈ ગયું કે હવે મારી સાથે શું થવાનું છે. મેં તરત જ મારી બેગ ઉપાડી અને ત્યાંથી ભાગી ગઈ અને ત્યારથી મારા સાસરે પહોંચી મેં તરત જ નાગજીને આ બધી વાત કહી. આ બધી વાત સાંભળ્યા પછી પણ નાગજી મને એક પણ વાત ન કહી અને ન તો તેણે મને કોઈ ઠપકો આપ્યો. તે બદલે તેણે તે છોકરો સામે પોલીસ ફરિયાદ કરી અને તેને જેલમાં મોકલી દીધો. આ બધું જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. હું સમજવામાં ખૂબ જ મોટી ખોટી હતી. એક જ વ્યક્તિ સારી છે, તે વ્યક્તિ મને ખરાબ લાગતો હતો અને જે વ્યક્તિ ખરાબ હતો તેનું હું સારો માનતી હતી. હું કેટલી ખોટી હતી. હું નાગજીના પગલાં પડીને ખૂબ જ રડીને તેની માફી માગી, પણ તેને મને કશું કહ્યું નહીં. તેણે મને ઊભી કરીને ગળે લગાડી. આજે પણ તેના કપડાં કાદાથી બગડેલા હતા અને તેને શરમાથી પરસેવા વહી રહ્યા હતા. આજે મને તે ગંદુ લાગતું ન હતું. જોરદાર સુગંધ, એવી સુગંધ હતી કે જેમાં હું ડૂબી જવા માંગતી હતી. મને એમાંથી દૂર જવાનું બિલકુલ મન નહોતું થયું હતું. મન લાગ્યું કે બસ આમ જ રહું. મિત્રો, આપણે જીવનમાં જે મળે તે આપણી સ્થિતિ પ્રમાણે જ મળે છે. જે થાય તે બધું સારું જ થાય છે. તેથી તમારા ભાગ્યમાં શોધવાનું બંધ કરો અને જે મળ્યું છે તેમાં ખુશ રહો. અને તમને વિડીયો હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને વિડીયાને લાઈક કરજો અને તમારી બીજા મિત્રો સુધી શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.